એ નો આવતા હોય દિવસમાં એક વાર તો એ ભગતને પૂછ્યું મંદિર આવો તો હા તો ક્યારે આવો વરમાં એક વાર પૂછતા પૂછાય ગયું ક્યારે આવો વર્ષમાં મંદિરે આવું પાકું પણ ભાલા ભક્તો દરરોજ મંદિરે જવું જોઈએ મંદિર આપણા માટે કોના માટે આપણા માટે આ સવાર તમને જ્યારે સમય અનુકૂળ હોય ને ભગવાન તો રાહ જોઈ બેઠા જો ભગવાન રાહ જોઈ બેઠા તમે દુકાને બેઠા હોય અને કોઈ ગ્રાહક ન આવે અને એકલા બેઠા રહ્યો તો ધંધો જામે તમને ગમે જેમ જેમ કસ્ટમર આવે ને એમ તમને આનંદ થાય શું થાય 5 કસ્ટમર જો દિવસમાં વધી ગયા તો આનંદ થાય હે આ ધંધોમાં અને હા ઓનોરા બેઠા હોય બગાસા ખાતા હોય આળસ મરડતા હોય ઘડી ખુરશી પર ઓલા પણ ખુરશી પર બેસતા હોય આટા ફેરા કરતા હોય એમાં મજા આવે નો આવે એમાં બે પાંચ તો ગ્રાહક આવી ગયા એમ કે વકરો થઈ ગયો શું થઈ ગયું વકરામાં ખબર પડે ને આજે તો હારો વકરો થઈ ગયો એમ આપણે ભગવાનના મંદિરે જઈએ તો ભગવાનને પણ આનંદ થાય કે ભક્ત આવ્યો મારો ભગત આવ્યો એટલે નો આવતો હોય ને એને પણ મંદિરે આવવાનું શરૂ કરવું એ ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઠેરથી આપણા માટે આવી આવ્યા ત્યાંથી અક્ષરધામ અને અક્ષરધામ કેટલું દૂર ગુણાતીતાનંદ સ્વામીએ એવું સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું ને કે આપણને જેમ મોઢામાં શીરો મૂક્યો ને હળેડાટ ગળાએ ઉતરી જાય એમ સ્વામી એવું દ્રષ્ટાંત આપ્યું કે આમ ભણેલા માણસને સમજાય જાય અભણ માણસને સમજાય જાય સ્વામી કે લાખ મણ લોઢાનો ગોળો કેટલા મણ લાખ મણ ઉપાડવો કેમ લાખ મણ લોઢાનો ગોળો આ પવન ચક્કી હોય ને એનું એક પાંકડું હોય તો આમ ટ્રક કેટલું લાંબુ હોય માંડ એક પાંકડું પછી આપણે ઉપર જોઈએ તો હાવ નાનું લાગે તો હવે લાખ મણ લોઢાનો ગોળો સ્વામી કે ક્યાંથી પડતો મૂકી ત્યાં કઈ લોઢું કોનું રૂપું તાંબુ અક્ષરધામમાં છે નહીં પણ આપણા મગજમાં ફીટ બેહારવા માટે સ્વામી આ દ્રષ્ટાંત આપ્યું લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકે તે વાયુના લેરકે ઘસાતો 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 આ પૃથ્વી ઉપર આવે તો રસ ભેગો રસ થાય અને એમાં હમાય વિચાર કરો લોઢાને કહારો કેટલા વર્ષો આવે ત્યાંથી મુજકો પડતો આવ્યો તો રસ ભેગો રસ થઈ ગયો તો સ્વામી કે એટલું અક્ષરધામ દૂર છે કિલોમીટરમાં કે માઇલમાં કે એ આવી શકે એમ નથી પણ સ્વામિનારાયણ ભગવાનને આપણી ચિંતા થઈ અને ત્યાં બેઠા સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો અનંત કોટી બ્રહ્માંડમાં એક બ્રહ્માંડ એવું છે આપણા બ્રહ્માંડનું નામ હું ખબર તમને નહીં મયંકભાઈ ખબર છે હું કહી દઉં આપણા બ્રહ્માંડનું નામ છે ફૂટલું બ્રહ્માંડ કેવું ફૂટલામ ખબર પડે તૂટી ગયેલું માટલું ફૂટી ગયું હોય એ ખબર પડે કે નહીં ફૂટલું માટલું એમ આપણું બ્રહ્માંડ ફૂટલું બ્રહ્માંડ કહેવાય આ આપણા બ્રહ્માંડની ઓળખાણ છે તો એ બ્રહ્માંડમાંથી જીવાત્મા અક્ષરધામમાં કેમ આવતો નથી મહારાજે ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામમાં બેઠા થતા પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામીએ મહારાજને હાથ જોડી અને પ્રાર્થના કરીને કહ્યું મહારાજ તમે ફૂટલા બ્રહ્માંડમાં પધરામણી કરી નથી તો જીવાત્મા કેમ અક્ષરધામમાં તો ગુરુજીએ પધરામણી કરી તો તમે જેતપુર આવો ન આવો કોઈ બોલતા નથી આ બધા ગુરુજીએ પધરામણી કરી તમે જેતપુર આવો કે ન આવો આ સાંજથી માતાએ પધરામણી કરી તમે જેતપુર આવો કે ન આવો ગુરુજી આવ્યા હવે તમારો વારો આવવાનો આપણે 2 તારીખે ગૌશાળાનું ઉદ્ઘાટન છે બપોર પછી 5 થી 7
બધાને જાહેર આમંત્રણ. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ તમે એ બ્રહ્માંડમાં પધરામણી કરી નથી અને તમને કોઈ ઓળખતું નથી, તમારી ભક્તિ કોઈ કરતા નથી, તો જીવાત્મા અક્ષરધામમાં કેમ આવે? ત્યારે મહારાજ તમે તો ઘણા અવતારો લઈને ગયા, રામ રૂપે ગયા, કૃષ્ણ રૂપે ગયા, બીજા અવતારો મચ્છ વરાહ, વામન, બુદ્ધ, કલ્કી, પરશુરામ આદિ અનેક અવતારો લઈને અમે ગયા. ગોપાળાનંદ સ્વામી કે તમે અવતાર લઈને ગયા પણ તમે પોતે ગયા ને, તમે પોતે ગયા, તમારી ઓળખાણ થાય, તમારી ભક્તિ કરે. ત્યારે મહારાજ સંકલ્પ કર્યો, આપણા બ્રહ્માંડની આયુષ્ય 50 વર્ષને માથે 1.5 પહોર ગયો ત્યારે ભગવાને સંકલ્પ કર્યો, હવે કેટલા બ્રહ્માંડમાં મૃત્યુ લોકમાં મારે પધરામણી. તો મહારાજે સંકલ્પ કર્યો, મહારાજ કે એકલા રહેશું તો મજા નહીં, એટલે સાથે મુક્તોને લઈ જાઓ, અક્ષરધામના મુક્તો અને ધામના મુક્તોને લઈ જાઓ. એટલે સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર આવ્યા ને, એટલે મુક્તોને સાથે લઈ આવ્યા. એ હતા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદા ખાચર, સુરા ખાચર, ગોરધનભાઈ, કલ્યાણભાઈ. આ કેવા મુક્તો? તો કલ્યાણભાઈ તો 40 જણાને સાધુ કરી દીધા. કેટલાને? તમે 40 જણાનું મંદિર લાવો તો ઘણું કહેવાય, સાધુ નો કરત કાંઈ નહીં. 40 જણાને સાધુ કરી દીધા. આમ તો 18 ની વાત આવે છે. એટલા સાધુ કર્યા, એમાં તો કે 2-5 તો એના જમાઈ હતા. એટલે કોઈ પોતાના જમાઈને સાધુ કરે? આવો દાખલો સાંભળ્યો કેમ કે આ છે ને, આ ઘટના બની લગભગ 1 જ વાર બની, હવે ત્યારે લગભગ નહીં બને. આ તો સ્વામિનારાયણ નો કેપ હતો ને એ ભક્તોને, એટલે પોતાના જમાઈને સાધુ કહેતા કે જાઓ તમે સાધુ ભેગા વહી જાઓ, અને દીકરી કહેતા શાંતિથી માતા ભેગા વહી જાઓ. એટલે પતિ પત્ની બે સાધુ થઈ જાય. એમ કે આ બધા મુક્તોને લઈને મહારાજ અક્ષરધામમાંથી આવ્યા, અને એ બધા મુક્તો મહારાજની સાથે આવ્યા. એટલે કે છે આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા. ભગવાન દયાએ કરીને આવ્યા. શું? ભગવાન દયાએ કરીને આવ્યા. આવ્યા પછી ભગવાન 3-3.5 વર્ષ સુધી છપૈયામાં રહ્યા, 8 વર્ષ સુધી અયોધ્યામાં રહ્યા, 7 વર્ષ સુધી ભગવાન પગપાળા વનમાં વિચર્યા. 12,500 કિલોમીટરની પદયાત્રા. રાત્રિ દિવસ ક્યારે એવું કોઈ નક્કી જ નહીં. અને આવી જાવ એમ કરતા રોજ આવ્યા. ભગવાન ત્યાં લોજમાં રોકાણો, અને લોજવાસીઓના કેટલા મોટા ભાગ્ય છે, અને કેટલું મોટું તપ હશે. ત્યારે ત્યાં રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની કેવી સાધુતા હશે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ 7 દેશ અને ભારતમાં ફર્યા, કોઈ જગ્યાએ ભગવાન નો રોકાણા, અને રોજમાં ભગવાન રોકાઈ ગયા. પીપલાણામાં રહ્યા, ભાગવતી દીક્ષા લીધી, અને ગુરુની સેવામાં રહ્યા, અને ફરતા જેતપુર આવ્યા. ક્યાં આવ્યા? જેતપુર આવ્યા હોય અને દર્શન કર્યા, ઊંચી આંગળી કરો તો બરાબર, નો આવ્યા બાકી રહી ગયા, ઊંચી આંગળી કરો થોડાક છે, 90% થઈ ગઈ. આપણા નાના મોટા જે કાંઈ સંધ્યા ઉત્સવ હોય ને, એમાં આયના પોરબંદરના હરિભક્તોને આમંત્રણ મળે કે ન મળે, પણ પહોંચી જાઓ. દર મહિનાના પહેલા રવિવાર રવિ સભા થાય, જેને અનુકૂળતા હોય એને પહોંચી જાઓ. જેતપુરમાં સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા. કઈ જગ્યાએ બેઠા ખબર તમને? આમાં કોને ખબર કઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા? જેતપુરમાં. મયંકભાઈ હવે કહી
હવે તમે આવો ને તો દર્શન કરવાની મજા આવશે. આપણે 7 શિખરનું મંદિર છે. આગળના ભાગમાં હનુમાનજી બાજુથી તમે દર્શન કરવા એન્ટ્રી કરો તો હનુમાનજી ગણપતિનું શિખર આવે. પછી એનાથી અંદર તમે જાઓ એટલે જમણા હાથ ઉપર ઘનશ્યામ મહારાજ આવે અને ડાબા હાથ ઉપર પ્રસાદીની વસ્તુનું જે ડેરું છે ત્યાં જ્યાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા છે. કઈ જગ્યાએ? ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે ને. હવે તમે દર્શન કરવા આવો ને તો બરાબર વાંચી લેજો ગાદી સ્થાન જે એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન ગાદી બેઠા. અને આડું મંદિર છે ને 6 મૂર્તિ ત્યાં સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેસવાના હતા ને એના નિમિત્તે 3 દિવસનો ગાદી પટ્ટાભિષેક યજ્ઞ થયો. નોમ દશમ અને એકાદશી. નોમ દશમ એકાદશીનો યજ્ઞ એ જગ્યાએ થયો અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞમાં બેઠેલા એ પ્રસાદીની જગ્યા. અને અભિષેક થયા પછી સિંહાસન ઉપર રામાનંદ સ્વામીએ પોતાના સ્થાને બેસાડ્યા અને આરતી ઉતારી તે જગ્યાએ ઘનશ્યામ મહારાજ બિરાજમાન. અને આપણા માટે બે વરદાન માંગી લીધા સ્વામિનારાયણ ભગવાને. મારો આશ્રિત હોય તેના પ્રારબ્ધમાં રામ પાત્ર લઈને ભિક્ષા માંગવાનું લખ્યું હોય તો તે મને આવે પણ એ અન્વસ્ત્રે કરીને દુઃખી ન થાય. આ ભગવાનનું પહેલું વરદાન. બીજું અંતકાળ એક વીછી કરીને જો દુઃખ થવાનું હોય એના બદલે મને એક રૂવાડે કોટી વીછી કરો એટલું દુઃખ થાવ પણ મારા ભક્તને ન થાવ. આ માગણી ક્યાં કરી? બોલો ક્યાં કરી? જેતપુરમાં. એટલે આ વરદાન ભૂમિ ગાદી સ્થાન. કેપિટલ ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય ઇઝ જેતપુર. શું? કેપિટલ ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય ઇઝ જેતપુર. અને 2 વરદાન માંગ્યા. કેટલા વરદાન માંગ્યા? 2 વરદાન. પછી તો ભગવાને અનેક લીલાઓ ત્યાં કરી છે. મંદિરની આગળ જે હાથી છે ને ત્યાં પેલા પીપળાનું વૃક્ષ છે. અચાનક ભગવાન સ્વામિનારાયણ આવ્યા. પાણા કાપડિયાને ખબર પડી. પાણા કાપડિયા દોડી મહારાજને આમે જઈને ઉભા રહ્યા. મહારાજ કઈ સમાચાર નહીં, કાંઈ નહીં, તમે આવી ગયા, હવે અમને લાભ આપો. જેના વિના જવાશે નહીં. આયા તમે રોકાઈ જાઓ, અમને તમારો લાભ મળે, સેવા મળે, તમારા સત્સંગ કથા વાર્તા અમને સાંભળવા મળે, એના માટે રોકાઈ. મહારાજ કે અમારું ઉતાવળ છે. ત્યારે ઉતાવળ તો હોય ને. ભગવાન કે અમારે ઉતાવળ છે, અમે રોકાઈશું નહીં. ભાણકા પડીએ કે મહારાજ મારા આંગણેથી તમે ભૂખ્યા જાઓ એ અમને ગમે નહીં. એટલે જમાડ્યા વિના તો જવા જ નહીં દઈએ. થોડી વાર રોકાઓ, ગરમા ગરમ રસોઈ બનાવીને. મહારાજ કે નહીં, અમારે ઉતાવળ છે. રસોઈ તૈયાર થાય એટલી ઘડી પણ અમારે રોકાવું નહીં. ભાણકા પડીએ કે મહારાજ એમને ના જાઓ. પછી મહારાજ વચ્ચે જ રસ્તો કાઢ્યો. મહારાજ કે તમારો ભાવ અમને પૂર્ણ કરશું પણ ઘરમાં જે જમવાનું તૈયાર હોય ને લઈને આવો. એટલે બાજરાનો રોટલો એ પેલા કબાટ કહેવાય ને, ટાંકો કે શું છે કબાટ, એમાં રાખો. એ કાઢીને લાવ્યા. તેનું દોણું ઈ લાવ્યા. ભગવાનને દહીં અને રોટલો જમાડ્યા. પણ ભગવાન ધીમા કઈ રીતે? માણકી ઘોડી ઉપર બેઠા બેઠા. કઈ રીતે ધીમા? ઘોડા ઉપર બેઠા બેઠા ધીમે ઊંચી આગળ કરો, કોઈ ન ધીમે. મને ખબર હે એ ઘોડી ઉપર બેઠા બેઠા ધીમે એવું એક જ સ્થાન કયું? જે ઘોડી ઉપર બેઠા બેઠા ભૂફેક બધા ગમે, ઘોડી ઉપર બેઠા બેઠા, ઘોડી ઉપર બેઠા બેઠા થઈને રોટલો ધીંગા. પછી તો ભગવાને ત્યાં અશ્વ દોડ સ્પર્ધા કરાવી છે, મલ કુસ્તી કરાવી છે, બ્રહ્મચોર્યાસી કરાવી છે. ભગવાને બ્રાહ્મણોના બાળકોને યજ્ઞોપવિત અપાવી છે. અરે ભાદર ગંગામાં નાતા નાતા મહારાજે જીવબાના અને પર્વતભાઈના ગુણ કર્યા છે. એવું આ જેતપુર સ્થાન. પૂજ્ય ગુરુજીએ ત્યાં કેટલો વિકાસ. જે કોઈ આવે ને કે આઈ એટલે કઈક નવું હોય, આઈ એટલે કઈક નવું હોય. હવે તો મંદિરના દરવાજામાં આમ જામ દ્રષ્ટિ કરે કે સામે મોટું બિલ્ડિંગ દેખાય. હવે મંદિરનો જે મેઇન ગેટ છે ને
ત્યાંથી આમ દ્રષ્ટિ કરે કે આમ મોટું બિલ્ડિંગ દેખાય તો એમ વિચાર કરો કે કોઈએ ધાર્યું ન હોય એટલા ટૂંકા ગાળામાં જેતપુર ગાંધીસ્થાનનો વિકાસ ગુરુજીએ કર્યો. આપણે તાળી જોડાવ છે કે એવું મોટું ચોગાન કીધું અને એ ચોગાનમાં કથા વાર્તા વિશાળ સંખ્યામાં જો લાભ લીધો હોય ને તો અમારે ધીરેનભાઈ લઈ કોણ લઈ ગયા? બહુ સારો ઉત્સવ કર્યો ધીરેનભાઈ. એટલે સંપત્તિ તો બધાયની પાસે હોય પણ સંપત્તિ સાથે નિર્માણ સરળ ભક્ત હૃદય અને પોતાનો રૂપિયો સત્સંગના માર્ગે જ વપરાવો જોઈએ એવા આગ્રહ વાળા બહુ ઓછા હરિભક્તો હોય. અને એવા જે ભક્તો હોય ને એની સમજણને ધન્યવાદ દેવા. આપણા સત્સંગમાં સમજણને મહારાજે વખાણ, ગુણાતીતાનંદ સ્વામીએ સમજણને વખાણ. સમજણ છે કે 100 બક્તરિયાની જગ્યાએ. મહારાજ કે આપણા સત્સંગમાં મોટો કોણ? તો કે જેની પાસે સમજણ છે એ મોટા. અરે ઘણી વખત ભાઈઓ કરતા ભાઈઓની સમજણ વધી જાય. સુરા કાચરની ત્યાં ચોરી થઈ ને, ચોરી એટલે બહુ પ્રસંગ મોટો પણ ટૂંકમાં કહી દો. સુરા કાચે સંકલ્પ કર્યો કે જો ધન એમને બધું આવી જાય તો 50% ભગવાન માટે વાપરી નાખ, નહીં કે 10% વાપરવાનું મનમાં. આવું કઈક થાય ને તો એ સંકલ્પ થાય. એટલે દીવબંદરના વાણિયાનું વાહન દરિયામાં ડૂબતું હતું અને એને સંકલ્પ કર્યો તો હેમ તેમ તો કાંઠે પહોંચી જાય માલ સાથે તો દ્વારકાધીશને 50% આપી દેવો. અને આપણે આવું કઈ ન હોય તો 20માં ભાગ કાઢવો ને કોઈ કઠણ. એમ કે ભાઈ એકાદો મહાપુરાણ પાટલો યજ્ઞનો લખાવો તોય થોડુંક કઠણ થાય. પણ આવું જ્યારે થાય ને ત્યારે સંકલ્પ ઓટોમેટિક થઈ જાય. સુરા ખાચરે સંકલ્પ કરે 50% ભગવાન માટે વાપરી નાખે. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરે. પટારાનું લોક તૂટ્યું જ નહીં, ગમે એમ મહેનત કરી. ભગવાને આખો બંધ રાખ્યો, પટારો એમ કેમ આવ્યો જઈએ ખોલ્યું બધું એમને મળે. એમના પત્નીને વાત કરી કે આપણે ભગવાન માટે 50% વાપરવું કેમ? તો મેં સંકલ્પ કર્યો. એના પત્ની કે ચોર લઈ જાઓ 50% તમારે ઘેરે આવી જાય તો એ થોડા આપવા. તો ગયું એમ માનો બધું ભગવાન માટે વાપરો. આ બધું ગયું એમ માનો બધું ભગવાન માટે વાપરો. અત્યારે જાઓ ધર્મ સંબંધી કામ તત્કાલ કરવું. કેમ શ્રીજી મહારાજે આપણને વારંવાર કથા વાર્તા દ્વારા કહ્યું છે. તો અત્યારે ભગવાનને સંતોને લઈને આવી ગયો. સુરા કાચનો ભાવ હતો ને તો ભગવાનને સંતો આવ્યા. આજે તમારો ભાવ છે ને તો આ ભગવાન સંતો અને સાંખ્યોગી માતાઓ આવ્યા. જેના ભાગ્ય હોય ને ત્યાં ભગવાન જાય. તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણ 2 મહિના જેટલું રોકાણા અને રોયાના જે કાંઈ રચનાઓ 18 આવે છે તત્વ જ્ઞાનની વાત. સુરા ખાચરને કાંઈ ભણ્યા નહોતા, પણ સુરા ખાચર બહુ જાદુ નહીં, થોડું ઘણું ભણ્યા છે. આપણે કેટલું ભણ્યા ખબર નથી, પણ એની ઘેરે મોટા મોટા વિદ્વાનોએ તત્વ ચિંતકની વાતો કરી. સુરા ખાચરના બહુ મોટા થાય. વચનામૃત સામે ભગવાન બોલ્યા. એટલે જેના ભાગ્ય હોય ને ત્યાં ભગવાન અને ભગવાનના સંતો વધારે. ભલા ભક્તજનો, આજના દિવસે અહીંયા પોરબંદરમાં આવવાનું થયું. જો કે જ્યારે તમે ભક્તો યાદ કરો છો ત્યારે ગુરુજી અહીંયા અવશ્ય આવે છે, કથા વાર્તાનો લાભ આપે છે. પણ દિન પ્રતિદિન આ પોરબંદરનો સત્સંગ કેમ વધે એવી ગુરુજીના અંતરમાં ભાવના છે. એટલે ઈ ભાવનાની સાથે આપણે બધાએ જોડાય અને સત્સંગનો આ પોરબંદરનો સત્સંગ વધે એવા પ્રયત્નો કરો. જો તમે અહીંયા જો અમે કાંઈ ન રહેતા હોય
કારણ કે અમારે તો ઘણી જગ્યાએ જવા હમણાં તમે વિચાર કરો ગુરુજી કેટલું ફરે રાજકોટની પાસે આનંદપર ગામ ત્યાં ગયા હતા પધરામણીઓ હતી કથા વાર્તા હતી રાત્રે 1:30 વાગે કેટલા વાગે રાત્રે 1:30 વાગે ગુરુજીને વશેરદીને બધું કુદરત જેવું થઈ ગયું એટલે બોલવામાં તકલીફ હતી એટલે મારે કથા કરવાની આવી બાકી ગુરુજી જ કથા કરવાના હતા અને એના પહેલા ગુરુજી અને સંતો આવતીકાલે જુનાગઢ છે ને અને આનંદગઢ પેલા એટલે અલગ અલગ ગામડાઓમાં શહેરોમાં વિચરણ કરી અને સત્સંગ કેમ મજબૂત થાય એના માટે ગુરુજી વિચરણ ભેસાણ વાલા ભક્તો જો અંદર ગુરુજીને એટલી બધી શરીર થઈ ગઈ છે શરીર તૂટતું હોય બરોબર તમારી ભાવના હતી ને એટલે નહીતર તો આરામ જ કરવાનો હતો તમારા ભાવ અને પ્રેમ જ્યારે ભક્તોનો ભાવ અને પ્રેમ હોય ને ત્યારે ભગવાનના સંતો શરીરની ગણના કર્યા વિના ભક્તોના ભાવ કેમ પૂર્ણ થાય છે એને પ્રધાન ભાવ એટલે આપણે ખૂબ ભાગ્યશાળી ભગવાન મારા ને તમારા માટે આ બ્રહ્માંડમાં મૃત્યુ લોકમાં આવ્યા જેતપુરમાં ગાદીએ બેઠા પછી તો ભગવાન રાધાજીરાજ ક્યાં ગયા જેતપુર એ માટે સરસ મજાનું વિશાળ અવતારનું આમ છત્ર ધરાવ્યું નહોતું છપૈયામાં કોઈ ધરાવ્યું નહોતું અયોધ્યામાં કોઈ ધરાવ્યું નહોતું વન વિચરણમાં કોઈ ધરાવ્યું નહોતું લોધમાં પીપળાનામ ધરાવ્યું પણ ધરાવી ગયા અને એ છત્રના દર્શન કર્યા તમે ઘનશ્યામ મહારાજની જે આગળ ડેરું છે ને ત્યાં જ્યારે આવો ને ત્યાં દર્શન પાટીઓ છે સૂર્યચંદ્રની અબદાગીરી છે ભાવથી દર્શન પછી તો સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં ખૂબ વિચર્યા દાદા ખાચરના દરબારમાં 25 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ ત્યાં રહ્યા અને ટૂંકા ગાળામાં 29 વર્ષની ટૂંકા ગાળામાં ગુજરાતની ભૂમિ ઉપર રહે અને એટલો બધો સત્સંગ ભગવાન પગ વાળીને બેઠા જે કઈ ભગત હોય ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે આવા પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન એ આપણને મળ્યા એને અખંડ ધારક ગુણાતીતાનંદ સાહેબ આ તો જૂનાગઢના જોગી કહેવાય ગુણાતીતાનંદ સાહેબ અને એના શિષ્ય લો બાલકુંડાજી બોલે જેમ કોઈ ભગત કહે કે મારા ધામ બાલક સ્વામી કે આટલા દિવસે તમને ભગવાન ધામ માટે ગયા એ બાલકુંડાજી સ્વામી જેતપુરનું મંદિર અને ત્યાં તપસો પધરાય પછી ઘનશ્યામ મહારાજ પધરાય એ ઘનશ્યામ મહારાજને 100 વર્ષ પૂર્ણ થાય આવતી દિવાળી આ પોરબંદરના હરિભક્તોને તો આમ છે ને તાળીથી વધારીએ ને એમાં અંતરમાં આનંદ થાય શા માટે ગુરુજી એક વખત એમ ફોન કરે કે આ સેવામાં તમારે જોડે જવાનું અમારે એક વનરાજભાઈ ફોન કરે અને વનરાજભાઈ સીધું એટલે વનરાજભાઈ બધાને કહી દે અને બધા જે સેવા હોપે તેમાં લાગી એટલે વાલા ભક્તજનો તમારી સેવા ભાવના પણ ખૂબ સારી છે ઘનશ્યામ મહારાજના 100 વર્ષ પૂર્ણ થાય છે એમાં આમંત્રણ પત્રિકા તો આવશે પણ અત્યારથી જ આમંત્રણ આપી દઈએ લાભ પાંચમથી દેવ દિવાળી પછીની જે પાંચમ આવે છે એને લાભ પાંચમ થી દેવ દિવાળી સુધી 26 ઓક્ટોબર થી 2 નવેમ્બર સુધી ભવ્ય અને દિવ્ય આ ઉત્સવ ઉજવવાનો છે તો એમાં ખાસ લાભ લેજો વિશેષ આપણે વાતો કરી લીધી પૂજ્યપાદ ગુરુજી આપણને થોડા આશીર્વાદ પાઠવશે તો મારી માનીને અત્યારે
શ્રી રામ બાપુ શ્રી બોલો સ્વામિનારાયણ ભગવાન એવી ઈચ્છા થાય ને પ્લેનની હેઠળ પ્લેનની નીચે બની ગયેલી ઘટના છે અહીંયા ગયો ત્યારે પડ્યો મળી